ગઈકાલની જે ઘટના 11 વર્ષનો દીકરો આ જગ્યા ઉપર સિંહનો શિકાર બન્યો છે એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે. તો એનો મતલબ એ નથી કે તમે એમના ઇલાકામાં જાઓ. આપણે દોસ્તો જ્યારે ગિરનાર ઉપર આવીએ છીએ ત્યારે આ ગિરનાર જંગલ છે અને આ જંગલ જે છે એ વન્ય પ્રાણીઓનો એરિયો છે. આપણે એના ઘરમાં આવ્યા છીએ. અત્યારનો સમય સિંહનો પ્રજનનનો સમય છે, મેટિંગનો સમય છે અને આ સમય દરમિયાન તો ગિરનારની આસપાસના વિસ્તારમાં ઘણા બધા સિંહણ છે, એનો પરિવાર વસે છે. ક્યારેક તમને રસ્તામાં દેખાઈ પણ જાય. સાથે ગઈકાલની જે ઘટના બની છે ને એ વિશે થોડોક પ્રકાશ પાડવા માંગીશ. જ્યારે પણ તમે આ જગ્યા ઉપર આવો છો ને હલો નમસ્કાર, કેમ છો? સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડીયોમાં, નવા અપડેટમાં. આજે છે તારીખ 12 જુલાઈ અને જે ગિરનારનું સીડી છે, ગેટ છે એ ખોલી દેવામાં આવ્યો છે. લોકો આ જગ્યા ઉપર અવર જવર કરી શકે છે અને ગિરનાર ઉપર જઈ શકે છે. હું મિલન દાણીધારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ગિરનારની સીડી તરફ આગળ વધી રહ્યા છીએ અને જોઈએ આપણને કેવી કેવી વસ્તુઓ જોવા મળે છે, શું છે શું નહીં, એ બધી અપડેટ તમને આજના વિડીયોમાં આપીશું. તો જઈએ આપણે ગિરનારની સીડી તરફ. દોસ્તો જો આ જગ્યા ઉપર હજી આપણે થોડી સીડીઓ ચડ્યા છે અને વાનરો આપણને જોવા મળે છે. હવે દોસ્તો ખાસ વસ્તુ, તમે જો આ જગ્યા ઉપર આવો છો ને તો પ્લીઝ મહેરબાની કરીને કોઈ પણ વન્ય જીવને આપણે કાંઈ ખવડાવવાનું નથી. તમને એમ લાગતું હોય કે તમે પુણ્ય કરો છો કે બીજું કાંઈ કરો છો, બીજી ત્રીજી વસ્તુ વિચારો છો, ખરેખર તમે જે વસ્તુ બિસ્કિટ છે કે કંઈ પણ વસ્તુ ખવડાવો છો ને એ એના પેટને હદતું નથી. તમારે ના ખવડાવવું જોઈએ. અને આ બધી વસ્તુ ખવડાવીને ખરેખર છે ને આપણે ટેવ પાડી છે અને આ વસ્તુને લીધે જ વાનરો છે એ સીડી ઉપર વ્યક્તિઓની નજીક જતા રહે છે. ખરેખર આ ના થવું જોઈએ. હવે જો સામેની બાજુએ પણ 2 વાનરો બેઠા છે. તમે કોઈ વસ્તુ ખવડાવો છો ને તો આ વાનરોને એની ટેવ પડી જાય છે અને જે ખરેખર એ લોકોને નુકસાન કરે છે. દોસ્તો થોડાક પગથિયા ચડતા જ આ જગ્યા ઉપર ત્રિગુણેશ્વર મહાદેવનું મંદિર છે. આ જગ્યા ઉપર ખોડિયાર માતાજીના બેસણા છે અને ખૂબ જ આ જગ્યા છે પ્રકૃતિની નજીક છે. તમે આ જગ્યા ઉપર જુઓ, ખૂબ જ સુંદર વાતાવરણ અને ખૂબ સરસ મજાનો આ જગ્યા ઉપર હવે પવન પણ, વાયરો પણ વાઈ રહ્યો છે. ઘણીવાર કેવું જોયું છે કે જેવો વરસાદ પડે ને વરસાદ પછી આ જગ્યા ઉપર જે બફારો થાય છે, ભાઈ ગરમીની બફારો કહું છું, બફારો અલગ ગરમી અલગ, તો ખૂબ જ અતિશય બફારો થતો હોય છે. તો આ વસ્તુ છે આ જગ્યા ઉપર. હવે આજે જ્યારે 12 જુલાઈએ આ રસ્તો ખોલી દેવામાં આવ્યો છે તો લોકો પણ ઘણા ઉત્સાહથી આગળ વધી રહ્યા છે અને આ બધી વસ્તુ જે છે ધીમે ધીમે તમારી સાથે શેર કરીએ છીએ. પણ ખાસ વસ્તુ જે કેવી છે એ કેવી છે, આ સીડી આપણે મૂકવાની નથી. સીડી ઉપર જઈલું જવાનું, સીડી ઉપરથી પાછું હેઠું ઉતરવાનું છે. જય ગિરનારી ભાઈ. જો આ જગ્યા ઉપર છે દત્ત મંદિર. લોકો આ જગ્યા ઉપર પોતાની એક આસ્થા સાથે આવતા હોય છે અને આસ્થા સાથે જોડાયેલો આ વર્ષો જૂનો, એમ કહેવાય છે કે હિમાલયથી પણ જૂનો આપણો ગરવોગઢ ગિરનાર, કે જ્યાં સૌથી ઊંચી શિખર ગોરખ શિખર છે અને છેલ્લું જે દત્તાત્રેય ભગવાન છે, દત્તાત્રેય ભગવાનનું મંદિર છે અને ત્યાં દત્તાત્રેય ભગવાનની ચરણ પાદુકા છે કે જેના દર્શન લોકો કરવા માટે આવતા હોય છે. દોસ્તો અહીંથી આપણે આગળ જઈએ ને તો શ્રી સિદ્ધિવિનાયક દાદાનું મંદિર છે અને સાથે જ રોકડિયા હનુમાનજી આ જગ્યા ઉપર બિરાજમાન છે. સાથે જ દોસ્તો આ જગ્યા ઉપર છે ને કાળ ભૈરવ દાદાની પણ એક જગ્યા આવેલી છે. આ જગ્યા ઉપર કાળ ભૈરવ દાદાનું મંદિર છે જે આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ. તમે આ જગ્યા ઉપર આવો છો તો આ સીડી આપણા માટે જ બનાવી છે. આ સીડી ઉપર જ જવાનું છે અને સીડી ઉપરથી જ હેઠું ઉતરવાનું છે. હવે આ જગ્યા જો, આ જે કોઈ પણ વનવગડો છે, બરાબર, આ કોઈ પણ જગ્યાએ આપણે જવાનું નથી. જો તમે આ જગ્યા વિસ્તારમાં અંદર જાઓ છો તો ત્યાં બધી વસ્તુ હોઈ શકે છે, વન્ય પ્રાણીઓ હોઈ શકે છે. ખાસ વસ્તુ મારે તમારા લોકોને એ શેર કરવી છે કે જગ્યાએ આપણને આ રીતના ડસ્ટબિન મૂકેલા છે. તો જો તમારી પાસે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક હોય તો મહેરબાની કરીને જંગલ વિસ્તારમાં ક્યાંય તમારે પ્લાસ્ટિક ફેલાવવાનું નથી. આ જે ડસ્ટબિન છે, ઘણા સારા લોકો છે કે એ સારા લોકોએ આ જે પ્લાસ્ટિકની બોટલ છે એ આની અંદર નાખી છે. હું જે લોકોએ આ વસ્તુ કરી છે ને એ લોકોને દરેકને ધન્યવાદ દઉં છું કે તમે બહુ સારું કામ કર્યું. સૌથી અગત્યની વાત, અત્યારે જે ગઈકાલે ઘટના ઘટી છે, બરાબર, અંધારામાં થઈ છે, તો જે કોઈ પણ લોકો આ જગ્યા ઉપર આવતા હોય, અજવાળું થાય પછી ગિરનાર ચડવાનું ચાલુ કરો. અને ખાસ અગત્યની વાત કે સીડી મૂકવાની નથી આપણે.
હવે તમે જ્યારે સીડી ચડતા હોય ને સાહેબ, ત્યારે તમને આજુબાજુમાં ખૂબ સુંદર મજાના નજારા જોવા મળે, બરાબર. તો એનો મતલબ એ નથી કે તમે એમના ઇલાકામાં જાઓ. આપણે દોસ્તો જ્યારે ગિરનાર ઉપર આવીએ છીએ ત્યારે આ ગિરનાર જંગલ છે, અને આ જંગલ જે છે એ વન્ય પ્રાણીઓનો એરિયો છે. આપણે એના ઘરમાં આવ્યા છીએ, તો એના ઘરમાં આડાવડી જગ્યાએ ફરવું એ યોગ્ય ના કહેવાય. એટલે આ જે વિસ્તાર છે એ પ્રભાવિત વિસ્તાર છે. કાયદેસરનો આ જગ્યા ઉપર બોર્ડ લાગેલો છે કે શાંતિથી જાઓ, વાઇલ્ડ ક્રોસિંગ આ જગ્યા ઉપર થાય છે. સાહેબ, ગિરનાર ઉપર ઘણા બધા સિંહો છે, બરાબર. દીપડાઓ પણ તમને આ જગ્યા ઉપર જોવા મળે. તો મહેરબાની કરીને તમે જ્યારે પણ આ જગ્યા ઉપર આવો છો એકદમ સિરિયસતાથી આવો. નાના બાળકો તમારી સાથે છે તો બાળકોને સાથે રાખો. ગીધને બચાવવા પાછળનું ખાસ કારણ એક એ છે કે આ છે ને એ સૌથી નજીકનો સફાઈ કામદાર છે, બરાબર. ગીધ વિશે વધારે વાત કરું તો ગીધ ક્યારેય શિકાર કરતો નથી. જ્યારે એના પાર્ટનરની વાત કરીએ તો એનો પાર્ટનર આજીવન એક જ રહે છે. કદાચ ઇન કેસ એના પાર્ટનરમાંથી કોઈ એક ગીધ મરી જાય છે તો ક્યારે પણ એ બીજો પાર્ટનર એના જીવનકાળમાં નથી કરતા, બરાબર. તો આ છે ગીધ, જેને પ્રકૃતિનો સૌથી નજીકનો સફાઈ કામદાર કહેવામાં આવે છે. તો જ્યારે પણ આપણે ગિરનાર ઉપર આવીએ તો સૌથી અગત્યની વાત, પ્લાસ્ટિક ના ફેલાવીએ. ફોરેસ્ટ વિભાગ દ્વારા જે કંઈ પણ નીતિ નિયમો સ્થાપિત કરવામાં આવ્યા છે એને સંપૂર્ણપણે ફોલો કરીએ. દોસ્તો, જ્યારે પણ આપણે ગિરનાર આવીએ છીએ ને ત્યારે અમુક વસ્તુ મેં તમને કીધી એ તો ધ્યાન રાખવાની જ છે. સાથે ગઈકાલની જે ઘટના બની છે ને એ વિશે થોડોક પ્રકાશ પાડવા માંગીશ. જ્યારે પણ તમે આ જગ્યા ઉપર આવો છો ને ત્યારે અંધારામાં કે દિવસ દરમિયાન તમને ગમે ત્યારે કદાચ સિંહ જોવા મળે તો આપણે ક્યારેય પણ, સિંહ તો ઠીક છે પણ કોઈ પણ વન્ય પ્રાણી છે ને એને કાંકરી ચાળો ના કરવો જોઈએ. તો ગિરનારની આસપાસના વિસ્તારમાં ઘણા બધા સિંહ સિંહણ છે, એનો પરિવાર વસે છે. ક્યારેક તમને રસ્તામાં દેખાઈ પણ જાય. સિંહની વાત આવી છે ને તો કહી દઉં કે અત્યારનો સમય જે છે ને એ સિંહનો મેટિંગ પીરિયડ કહેવામાં આવે છે, પ્રજનનનો પીરિયડ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન સિંહ અને સિંહણ બેઉ ખુખાર હોય છે. જો તમે એ લોકોને એ સમયગાળા દરમિયાન હેરાન કરો, કાંકરી ચાળો કરો, તમે જો જતા રહ્યા, તમે હળી કરીને જતા રહ્યા, તમે એના મોઢા ઉપર લાઇટ મારી, હો હલ્લા કર્યા, રાડો નાખી રસ્તામાં, આ બધું કરીને જતા રહ્યા, જો હેરાન કરશો તો જે કાલનો બનાવ બન્યો એવો અગાઉ પણ બની શકે છે. દોસ્તો, ખાસ આ વસ્તુ યાદ રાખવા જેવી છે. અહીંથી આપણે આગળ વધીએ અને જો સામેની બાજુએ તમે જોશો ને તો ત્યાં છોકરાઓ જે છે એ અત્યારે ત્યાં અત્યારે વાંદરાઓને ફૂડ ખવડાવી રહ્યા છે. આ વસ્તુ લોકોને ખ્યાલ નથી, બરાબર, કે ભાઈ વન્ય પ્રાણીઓને તમે બીજી ત્રીજી વસ્તુ ખવડાવો છો, એના શરીર માટે સદંતર નુકસાનકારક વસ્તુ છે. અહીંથી આપણે આગળ વધીએ ને આગળ જોઈએ કે આપણને શું જોવા મળે છે. હવે વસ્તુ એ છે કે આપણે ભલાઈ માટે કદાચ કોઈને આપણે સલાહ દઈ દીધી ભૂલે ચૂકે કે ભાઈ તમે વન્ય પ્રાણીઓને ન ખવડાવો, તો આવડું લાંબુ લેક્ચર દે તમને. એટલે જ્યાં સુધી એ લોકોને ડર ન થાય ત્યાં સુધી લોકોને ખબર નથી પડતી. હજી કાલની જ ઘટના છે. લોકો સમજતા નથી કે સીડી મૂકીને ના જવું જોઈએ. સીડી મૂકીને ગયા એટલે તમે તમારા જીવને જોખમમાં મૂકો છો. ખરેખર આ વસ્તુ ના થવી જોઈએ. દોસ્તો, આજના વિડીયોના કદાચ તમને મારા શબ્દો આકરા લાગ્યા હશે પણ ખરેખર એ જરૂરી છે. ગઈકાલની જે ઘટના, 11 વર્ષનો દીકરો આ જગ્યા ઉપર સિંહનો શિકાર બન્યો છે, એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે. કે સિંહ છે ને સાહેબ એ હિંસક પ્રાણી છે, બરાબર. આપણે એના ઘરમાં આવ્યા છીએ. અત્યારનો સમય સિંહનો પ્રજનનનો સમય છે, મેટિંગનો સમય છે, અને આ સમય દરમિયાન સિંહ સૌથી એગ્રેસિવ હોય છે. તો દોસ્તો, ખાસ મારી આપ સૌને નમ્ર વિનંતી છે, ઇન કેસ તમને જંગલ વિસ્તારમાં જ્યારે તમે ગિરનાર ઉપર જાઓ છો ત્યારે સિંહ દેખાય તો ઊભા રહી જાઓ, શાંતિ રાખો, અવાજ ના કરો, એને નીકળી જવા દો. એ જ્યાં સુધી સીડી ઉપર છે ત્યાં સુધી આપણે હલનચલન ના કરીએ, શાંતિથી ઊભા રહીએ, અવાજ ના કરીએ. આ બધી વસ્તુ તમે કરો એટલે સિંહ તમને રસ્તો દઈ દેશે. અને સૌથી ખાસ વાત, તમે જ્યારે સિંહને કાંકરી ચાળો કરીને જાઓ છો ને, તમે તો જતા રહ્યા પણ ભોગવે છે પાછળવાળા નિર્દોષ વ્યક્તિ, જે ગઈકાલે આપણે ઘટના ઘટી છે. પરિવાર સાથે આવો છો તો પરિવાર સાથે રહો, આગળ પાછળ ના થાઓ. આ બધી વસ્તુનું ધ્યાન રાખશો એટલે ગિરનારને તમે સરસ રીતે દર્શન કરી શકશો. બસ આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. વિડીયોને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય ગિરનારી.